એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની આર્કોલોજી ખાતે ભગવાન બુદ્ધની અસ્થિના દર્શન કરવા માટે થાઇલેન્ડના મૌક સાથે પ્રતિનિધિ મંડળ આવી પહોંચ્યું. થાઇલેન્ડનું એક પ્રતિષ્ઠિત પ્રતિનિધિ મંડળ જેમાં સોમદેવ પ્રથિયારમુનિ કુડકુમ ફુઆંગ ફાર્કિટી શારામુનિ ફુલફોલ તિરાદજ ઝુંટારુત એનોબી પ્રતિનિધિ ચૌલિત જીત પકડી અને વાર્ન્યુઆઈ ચાલરે મમંગોનો સમાવેશ થાય છે. તેમને તાજેતરમાં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મુલાકાત લીધી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની યાત્રા પહેલાં તેમણે યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિઓએ એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં પ્રતિષ્ઠિત સંસ્થા સાથે તેમના જોડાણની શરૂઆત થઈ. સત્તાવાર સ્વાગત બાદ તેમનો કાર્યક્રમ તેમને આર્ટ્સ ફેકલ્ટીના આર્કિયોલોજી વિભાગમાં વિઝિટ કરી. ત્યારબાદ પ્રતિનિધિ મંડળને બૌદ્ધ સંગ્રહાલયની મુલાકાત લેવાની અનોખી તક મળી. અનુભવ નિઃશંકપણે ભારત અને થાઇલેન્ડ વચ્ચેના સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો, ખાસ કરીને બૌદ્ધ વારસા અંગેની જાણકારી પૂરી પાડી હતી. આ મુલાકાત થાઇલેન્ડ અને ભારત વચ્ચે વધતા શૈક્ષણિક અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રકાશિત કરે છે, જેમાં એમએસ યુનિવર્સિટી વડોદરા જોડાણના એક મહત્વપૂર્ણ બિંદુ તરીકે સેવા આપે છે. યુનિવર્સિટીની અગ્રણીતા અને આંતરરાષ્ટ્રીય સમજણ અને સહયોગને પ્રોત્સાહન આપવામાં તેમની ભૂમિકાનો પુરાવો છે. ત્યારે આ થાઈ ડેલિગેટ્સ સાથે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર ધનેશ પટેલ, રજિસ્ટ્રાર ડૉક્ટર કે.એમ. ચુડાસમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. สมเด็จพระธีรยานมุนี How to feel here now? Now he's asking how do you feel here? Oh, nice and good. We like to come here and thank for the Prime Minister Modi invite us to come here. So we are happy. Okay? એકચ્યુઅલી આ થાઇલેન્ડનું પ્રતિનિધિ મંડળ છે અને ઓફિશિયલ પ્રતિમંડળ છે કે જે બુદ્ધા રેલિક્સ જે અમે દેવનામુરીથી લાવ્યા હતા એને જોવા માટે ખાસ વડોદરા એમએસ યુનિવર્સિટી ઓફ બરોડામાં આવ્યા છે. હા, બેઝિકલી આ લોકો મોંક છે એટલે એમને ઘણી શ્રદ્ધા છે એમની ઉપર અને ખાસ જોવાની એમની ઈચ્છા વ્યક્ત કરી હતી. એટલે એમના માટે સ્પેશિયલ એમનાથી ચડાતું નહોતું તો પણ એ પોતે ચડીને આવ્યા. એટલે એમની વ્યવસ્થા એ રીતે કરેલી કે જોઈ શકે અને જોવાની સાથે એમએસ યુનિવર્સિટીનો જે એક ભાગ છે એ ભાગ એમને બતાવ્યો કે અમારી પાસે પણ આર્કિયોલોજી અને એન્શિયન્ટ હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ સારું છે. આમાં એડવાઇઝર ટુ પીએમ થાઇલેન્ડ, પછી ટુરિઝમ મિનિસ્ટ્રી આપણા તરફથી આવ્યા છે અને 3 મોંક જેમને કિંગે એમનું પોતાનું નામ પણ આપ્યું છે. એ 2 કિંગ આવ્યા છે. અને તદુપરાંત મિનિસ્ટ્રી ઓફ બુદ્ધિઝમના હેડ આવ્યા છે થાઇલેન્ડથી અને સાથે સાથે બીજા 20 પ્રતિનિધિ મંડળ આવ્યા છે. એમનું નામ વેરી ડિફિકલ્ટ એમના મોડે સંભળાય.